સુરતના ઉત્તરાયણ રેલવે સ્ટેશનના વિકાસ અને ત્યાં વિવિધ ટ્રેનોના સ્ટોપેજ આપવા અંગે પૂર્વ ZURCC સભ્ય કલ્પેશભાઈ બારોટ દ્વારા સાંસદ મુકેશ દલાલને પત્ર લખવામાં આવ્યો છે। આ વિસ્તારમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો મોટી સંખ્યામાં રહે છે। સ્થાનિક લોકોને સુરત કે ઉધના સ્ટેશન સુધી મુસાફરી કરવાને બદલે ઉત્તરાયણથી જ સીધી ટ્રેન સુવિધા ઉપલબ્ધ થાય તે મુખ્ય ઉદ્દેશ્ય છે। મુંબઈ પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, વલસાડ વડોદરા ઇન્ટરસિટી અને ગુજરાત સુપરફાસ્ટ સહિત કુલ 10 ટ્રેનોના સ્ટોપેજની માંગ કરવામાં આવી છે। આ દિવસ સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલને પત્ર લખીને મેં માંગણી કરી છે કે આપ વારંવાર સંસદમાં કેમ સ્ટેશન પર ગાડીના સ્ટોપેજ આપવામાં આવે, કેમ સ્ટેશન પર સુવિધા આપવામાં આવે માંગણી કરો છો। ઉત્તરાયણ સ્ટેશન પર આપણી લોકસભા વિસ્તારમાં આવે છે। આપને ચૂંટાઈને વર્ષ 2 વર્ષ જેટલો સમય થઈ ગયો, આજ દિન સુધી આપ ઉત્તરાયણ સ્ટેશન બાબતે કોઈ પણ પ્રકારની રજૂઆત સંસદમાં કે રેલવે અધિકારીને કરી નથી। શું ઉત્તરાયણની જનતા આપને મત નથી આપ્યા? સુરત બાદ પહેલું સ્ટેશન બરોડા ડિવિઝન આવે, બરોડા ડિવિઝનમાં ઉત્તરાયણ સ્ટેશન પહેલું સ્ટેશન આવે છે। સુરત બાદ આ બાજુ મુંબઈ જતી ટ્રેનમાં ઉધના સ્ટેશન આવે છે। ઉધના પર દરેક મોટાભાગની એક્સપ્રેસ ગાડી ટ્રેન ઉભી રહી છે, ત્યારે આ બાજુ સુરત બાદ બરોડા ડિવિઝનનું પહેલું સ્ટેશન ઉત્તરાયણ આવે છે। ઉત્તરાયણ સ્ટેશન પર કેટલા સમયથી મારી માંગણી છે કે એક્સપ્રેસ ગાડી સ્ટોપેજ આપવામાં આવે, કે ઉત્તરાયણને અડીને કોસાળ, વરિયાવ, ટાળવાડી, છાપરાભાઠા, મોટા વરાછા, વેલંજા જેવા ગામમાં આવેલા છે, જ્યાં 15 લાખની વસ્તી છે। જો ઉત્તરાયણ સ્ટેશનમાં ગાડીના સ્ટોપેજ આપવામાં આવે તો માનું છું કે સુરત સ્ટેશનનો ટ્રાફિકનું ભારણ પણ ઘટી જાય અને સૌરાષ્ટ્રના લોકો હોય, ઉત્તર ગુજરાત જતા લોકો હોય, એ લોકોને પણ ઉત્તરાયણ સ્ટેશનની સુવિધાનો લાભ મળે, ટ્રેનનો લાભ મળે, જેથી સુરત રેલવે પ્રશાસન ઇન્કમમાં વધારો થાય। પરંતુ કોણ જાણે કે મુકેશભાઈ દલાલ ઉત્તરાયણ સ્ટેશન પ્રત્યે ઓરમાઈ વર્તન રાખતા એવું મને લાગે છે। એટલે આજે મેં લેટર લખીને જાણ કરી છે કે આપ સુરત લોકસભાના સાંસદ તરીકે વારંવાર કેમની રજૂઆત કરો છો, તો આશા રાખું કે આપ ઉત્તરાયણ સ્ટેશનની રજૂઆત કરો કે ઉત્તરાયણ સ્ટેશન પર એક્સપ્રેસના સ્ટોપેજ મળે, જેથી લાખો લોકોને ટ્રેનની સુવિધાનો લાભ મળે અને ઉત્તરાયણ સ્ટેશનથી નજીકના લોકો ટ્રેનમાં બેસી જાય અને સુરત સ્ટેશનનું ભારણ ઘટે।